Respect always life. Love always life. Worries about life. Take care of life. Forget death. Because death is a once. Then there is no life. And when there is a life, there is no death. જીવતા છો ત્યાં સુધી મૃત્યુ છે ક્યાં? અને મૃત્યુ આવી ગયું પછી જીવન ક્યાં છે? એ તો પછી જીવવા નહીં દે ને. જીવન પૂરું થઈ ગયું, સમાપ્તિની ઘોષણા એટલે મૃત્યુની જાહેરાત. સો ડોન્ટ કેર. એનાથી ડરીને નથી જીવવું, એને ધ્યાનમાં રાખીને જીવવું છે. ખબર છે આ છેલ્લું સ્ટેશન છે, ત્યાં ઉતરી જવું પડશે. છેલ્લું સ્ટેશન આવે ત્યારે ટ્રેનની અંદર બેસી રહેવાનો કોઈ મતલબ રહેતો નથી. ઉતરી જાઓ, નહીતર ટિકિટ ચેકર કે ગાર્ડ આવીને તમને ઉતારી દેશે. હા, પણ જિંદગીમાંથી, ચાલુ ટ્રેનમાંથી તમને કોણ ઉતારશે? જિંદગી ચાલે છે સડસડાટ, જન્મ લઈને વૃદ્ધત્વ સુધી ચાલે છે ને. હા, બાળપણમાં ચાલતી, યુવાનીમાં ચાલતી હતી જે સડસડાટ, એ ઝડપ વૃદ્ધત્વમાં નથી, પણ ચાલે છે. આ જિંદગી રડાવે છે, આ જિંદગી હસાવે છે, આ જિંદગી માન આપે છે. આ જિંદગી છે. આ સિવાય જીવવા માટે બીજા કયા કારણ જોઈએ? મને જે જિંદગી મળી છે એ મારું નસીબ છે. હું બહુ ખુશ છું, કેમ કે બધાને મારા જેવી જિંદગી આ મળી નથી. હું બહુ નસીબદાર છું. આટલી સરસ જિંદગી માટે જીવનને વહાલ કરો, જીવનને પ્રેમ કરો. શોધો જિંદગીમાંથી રોજ ખણખણતા સિક્કા વરસાવશે જિંદગી સુખના. જીવતા આવડે તો. જો જીવતા નથી આવડતું ને, હા, તો પછી સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય, તમે જીવતા નથી, તમે મરેલા જ છો. ખાલી દફનાવવાના બાકી છે.